એ બલિદાનોના પગલે તમને અને મને, પ્રત્યેક નાગરિકને, પ્રત્યેક ભારતવાસીને મત આપવાનો, વોટ આપવાનો અધિકાર મળ્યો. અચાનક એક દિવસ નથી મળ્યો, એના માટે લોકોએ બલિદાન આપ્યા. તો આજે જ્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે મળી એકબીજાના મેળાપીપણામાં દેશના સ્વતંત્રતાના આંદોલન સાથેની ગદ્દારી છે. આ આરએસએસ અને ભાજપની નરેન્દ્ર મોદીની સરકારે જે વોટ ચોરીનું કૃત્ય કર્યું છે, જે વોટ ચોરીનું કૌભાંડ આંબેડકર અને દેશના બંધારણ સાથે કરવામાં આવેલી સૌથી મોટી ગદ્દારી અને એનું અપમાન છે. અને આ અપમાનની સામે, આ ગદ્દારીની સામે, આ વોટ ચોરીના કૌભાંડની સામે કોંગ્રેસ પાર્ટી, સન્માનની રાહુલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રદેશ પ્રમુખ શ્રી માનની અમિતભાઈ ચાવડા અને અમે તમામ એક સુરે સંકલ્પબદ્ધ છીએ કે કોઈ પણ સંજોગોમાં વડોદરાને જગાડીશું, ગુજરાતને જગાડીશું, આખા દેશને જગાડીશું. પણ હવે પછી ગુજરાતમાં અને દેશમાં વોટ ચોરી થવી જોઈએ નહીં. અત્યાર સુધી જે વોટ ચોરી થઈ એ ભારતીય જનતા પાર્ટીના લલાટ ઉપર લાગેલી વધુ એક કલંકની કાળી તીલી છે. અને એટલા લુચ્ચા, બેફામ અને બેશરમ માણસો છે કે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા ફેક્ટ્સ, ફિગર, ડેટા સાથે કહી રહ્યા છે કે ઓલપાડ 84, જિલ્લો નવસારી, 30,000 જેટલા મતદારોમાં મતદાર યાદીમાં ખોટી રીતે વોટિંગ કરવામાં આવ્યા, એડિશન અને ડિલીશન કરવામાં આવ્યા. એક શબ્દ એ ચૂંટણી પંચ, ચૂંટણી આયોગ બોલતું નથી. હરિયાણા, કર્ણાટકનું એક્સપોઝ સન્માનની રાહુલજીએ કર્યું. એમણે પણ એલિગેશન નહીં, એવિડન્સ આપ્યા, નક્કર કોન્ક્રીટ આધાર પુરાવા. એક ઘરમાં 2 BHK ના ફ્લેટમાં અગવડતા વેઠીને સાંકળ મુકળ 2-5 ના બદલે કદાચ 15 માણસો રહે અને બધી 12 જણા મતદાન કરે તો પણ કદાચ સમજાય કે હશે કોઈ રેર કિસ્સામાં એવી પરિસ્થિતિમાં સાંકળ મુકળ કોઈ રહેતું હશે. પણ એક ઘરમાંથી 150 મતદાર કઈ રીતે નીકળે? એક ઘરમાંથી 84 મતદાર કઈ રીતે નીકળે? એક ઘરમાંથી 200-250 મતદાર કઈ રીતે નીકળે? એટલે ઈવીએમ અને ચૂંટણીની પ્રક્રિયા સામે વડોદરાવાસીઓને, ગુજરાતીઓને અને દેશવાસીઓને જે ડાઉટ હતો એ હવે ડાઉટ ન રહેતા એની સામેના કોન્ક્રીટ એવિડન્સ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ગુજરાત અને દેશની જનતા સમક્ષ મૂક્યા છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક સ્વતંત્ર સંસ્થા, એને કોંગ્રેસ, ભાજપ કોઈની વાત ન માનતા એમણે નિષ્પક્ષ રહી, તટસ્થ રહી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને કેન્દ્રમાં રાખી. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, આ ભારતની જનતાને કેન્દ્રમાં રાખી સંપૂર્ણ પારદર્શિતા સાથે ઓપરેટ કરવાનું હોય, કામ કરવાનું હોય. એના બદલે આવી સંસ્થા પોતે પાણીમાં બેસી જાય, આવી સંસ્થા પોતાની કરોડરજ્જુ ગુમાવી દે, આવી સંસ્થા પોતે ભ્રષ્ટ બની જાય અને વોટ ચોરીના દૂષણમાં લિપ્ત બને. કર્ણાટકની સીઆઈડી ક્રાઇમ વોટ ચોરીના કૌભાંડના એવિડન્સ કલેક્ટ કરવા માંગતી હોય તો તપાસમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કોઓપરેટ ન કરે, એવિડન્સ ના આપે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ડિજિટલ ડેટા ના આપે. આનો સ્પષ્ટ મતલબ એ છે કે ભારતની વર્તમાન સરકાર, નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એકબીજાના મેળાપીપણામાં આ દેશની જનતા સાથે ગદ્દારી કરી ચૂક્યા છે, ગદ્દારી કરી રહ્યા છે. આની વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા દેશવ્યાપી
ગુજરાત વ્યાપી, વડોદરા વ્યાપી એક ઝુંબેશ અમે આજથી લોન્ચ કરીએ છીએ અને ઝુંબેશની જાહેરાત આજે કરીએ છીએ. ઝુંબેશ એવી છે કે દરેક બૂથ ઉપર 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર 7 દિવસ, એક અઠવાડિયું, રાત દિવસ કોંગ્રેસનો એક સિપાહી, કોંગ્રેસનો એક કાર્યકર્તા, આગેવાન, નેતા, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય બધા જ સાથે મળી જનતામાં એક નવી ચેતના પેદા કરવા, વોટ ચોરીના મુદ્દે અવેરનેસ ક્રિએટ કરવા, એક મોટી વ્યાપક ક્રાંતિ ગુજરાતમાં અને દેશમાં પેદા થાય, એક જબરદસ્ત વોટ ચોરીના મુદ્દે જનજાગૃતિ આવે એના માટે એક સહી ઝુંબેશ લોન્ચ કરવાના છીએ. એક હેલ્પલાઇન નંબર પણ માનનીય અમિતભાઈ ચાવડાએ પ્રદેશ કાર્યાલયથી લોન્ચ કર્યો છે. આજે તમારી વચ્ચે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કોંગ્રેસ પરિવારની ઉપસ્થિતિમાં વડોદરા શહેરમાં પણ 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર આ વોટ ચોરીની સામે એક જબરદસ્ત અભિયાન, ઝુંબેશ, અવેરનેસની કેમ્પેન, એક સહી ઝુંબેશ અમે લોકો લોન્ચ કરવાના છીએ. એ વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરું છું. ફરી એકવાર કહું છું કે પારદર્શિતા એ લોકતંત્રનો પ્રાણ છે. જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પોતાની ટ્રાન્સપરન્સી, પારદર્શિતા ગુમાવી દે અને એફિડેવિટ કરવાનું રાહુલ ગાંધીને કહે, એટલા લુચ્ચા, બદમાશ અને બેશરમ થઈ ગયા છે કે એફિડેવિટ તમારે કરવાનું હોય, તમારે ગુજરાત અને દેશની જનતાને કહેવાનું હોય કે એ ખોટા નથી. પણ જ્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને લાગ્યું કે મોંઘવારી એની ચરમસીમા પર પહોંચી છે, બેરોજગારી એની ચરમસીમા ઉપર પહોંચી છે, વડોદરાની વિશ્વામિત્રીમાંથી મગરો એ બાળ નરેન્દ્રને શોધવા રસ્તા ઉપર નીકળી ચૂક્યા છે, તંત્ર આખું ખાડે ગયેલું છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, વડોદરા, ગુજરાત અને દેશની જનતા અમને ઓળખી ચૂકી છે, વોટ મળવાના નથી, એવી જ્યારે પાકી બાહેધરી મળી ત્યારે આ વોટ ચોરીનું કૌભાંડ આચર્યું છે. જો વિદેશી બેંકમાં પડેલું કાળું નાણું પાછું લાવ્યા હોય, 2 કરોડની રોજગાર દર વર્ષે ઊભી કરી હોય, તમારા અને મારા બેંકના એકાઉન્ટમાં 15 લાખ જમા થયા હોય, સ્માર્ટ સિટીઝ બની ચૂક્યા હોય, કબૂતરબાજીમાં ગુજરાતના બેરોજગાર યુવાનોએ છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે કેનેડાની ફાઇલો મૂકવી પડતી ન હોય, તો નરેન્દ્ર મોદીએ, ભાજપની સરકારે પણ કદાચ આ વોટ ચોરી કરવી ન પડતી હોય. પણ જ્યારે લાગ્યું કે રકાસ થઈ ચૂક્યો છે, ગુજરાત અને દેશની જનતા ઓળખી ચૂકી છે, તો હવે કયો રસ્તો બચવાનો, એ બચાવના રસ્તા તરીકે આ એક વોટ ચોરીનું એક રાજ્યવ્યાપી, રાષ્ટ્રવ્યાપી કૌભાંડ આ સરકારે આચર્યું છે. અને ફરી કહું છું, આ કૌભાંડ આચરીને ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ સાથે, સ્વતંત્રતાના આંદોલન સાથે, સ્વતંત્રતાના એ સેનાનીઓ જેમણે બલિદાનો આપ્યા, એ બલિદાનનું અપમાન કર્યું છે. આપવાથી કોઈનો કોઈ પ્રશ્ન કે સવાલ હોય? સહી ઝુંબેશમાં દરેક બૂથ ઉપર કોંગ્રેસની ટીમ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, અમે બધા જ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ઉતરીશું, લોકોને મળીશું, પત્રિકા ડિસ્ટ્રીબ્યુશન કરીશું, વોટ ચોરીનું આખું સ્કેમ શું થયું છે એક્સપ્લેન કરીશું અને લોકોનું સમર્થન માગીશું. સાથોસાથ લોકોને પણ કહેવા માગીએ છીએ કે ફક્ત કોંગ્રેસની કે વિપક્ષની જવાબદારી નથી, તમે પણ દેશના નાગરિક છો, તમારો પણ મતદાન કરવાનો અધિકાર છે. તો તમારા મતની ચોરી ન થાય એના માટે તમે પોતે, વોટર પોતે પણ રક્ષક બને પોતાના બૂથનો. એક એવી જનજાગૃતિ આવે અને સરકાર ફરી આવો ગફલો ન કરે એના માટેની સહી ઝુંબેશ કરીશું. આખા ગુજરાતના 250 તાલુકામાં, 33 જિલ્લામાં, દરેક શહેરમાં અને અક્રોસ ઇન્ડિયા આખા દેશમાં કેમ્પેન 3 તારીખથી લોન્ચ થશે. 10 ઓક્ટોબર સુધી. પણ એ પછી પણ એ ટુકડે પણ કેમ્પેન થતી રહેશે. એક જબરદસ્ત પહેલા તો એવું છે કે રાજ્યના અને દેશના દરેક નાગરિકની જાણવાની જવાબદારી, એની શું કહેવાય, એનો અધિકાર છે કે એક્ઝેક્ટલી અમે જ્યારે કહીએ છીએ કે વોટ ચોરીનું કૌભાંડ, તો એ જન સુધી વાત પહોંચે કે ભાઈ એક ઘરમાં 2, 5, 8, 10, 12, 15 વોટ હોય ત્યાં સુધી સમજીએ, 20, 22, 25 વોટ હોય ત્યાં સુધી સમજીએ. એક ઘરમાંથી 250 મતદાર તકલીફ કરે. નવસારીના ઓલપાડ 84માં
30,000 ફેક વોટર્સ. અને જ્યારે પીસીસી પ્રેસિડેન્ટ કોઈ સ્ટેટના ત્યાં એક્સપોઝ કરતા હોય, એક શબ્દ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બોલતું નથી અને મરચા લાગે છે બીજેપીને, બીજેપી કેમ રિસ્પોન્ડ કરે છે? ચૂંટણી પણ જવાબ આપે ને. આ બધી વાતો લોકો સુધી લઈ જઈએ તો લોકોને પણ ખ્યાલ આવે. લોકોના મનમાં એક ડાઉટ છે લાંબા સમયથી કે અમે તો વોટ આપતા નથી, અમે તો પીસાઈ રહ્યા છીએ, અમે તો ત્રસ્ત છીએ, પરેશાન છીએ, રોડ રસ્તા ખરાબ છે, ભૂવા પડ્યા છે, ગટરો ઉભરાય છે, બેરોજગારી છે, મોંઘવારી છે, જોબ્સ નથી, જીતે છે ક્યાંથી? આ ડાઉટ લોકોને ક્લિયર થાય એ પણ આનો એક મકસદ છે. આ સતત અમારા કાર્યક્રમ ચાલતા રહે છે, પણ આનાથી મોટો શું કાર્યક્રમ કે આખું કોંગ્રેસ પરિવાર એ ગ્રાઉન્ડ ઝીરો પર દરેક બૂથ ઉપર જશે. અમારો એવો પ્રયત્ન રહેશે કે એક પણ બૂથ બાકી ન રહે. હા છે ને, અમારા બૂથ એજન્ટ છે, દરેક બૂથ ઉપર કાર્યકર્તા છે. ધારો કે કોઈ જગ્યાએ, ધારો કે વડોદરા શહેરની એક્સ નામની વિધાનસભાના બૂથ નંબર પર 32 ઉપર અમારો નોંધેલો કોઈ સપોઝ બૂથ લેવલનો એજન્ટ ન હોય તો પણ માણસો તો છે જ, કોંગ્રેસના સમર્થકો છે, અને કોંગ્રેસના સમર્થક ના હોય તો પણ નાગરિકો તો છે જ. નાગરિકોને કહેવા જઈએ છીએ, ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાને નહીં, કે તમે પણ જાણો તમારો વોટર, તમારો મત સલામત છે ને, જરા ચેક કરી લેજો કહેવા જઈએ છીએ, ક્યાંક ડિલીટ ન થયો હોય. તમે નાગરિકોના જાગૃતિ માટેનો પ્રયાસ કરો છો, તમે કહો છો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ ધારો કે તમારા કહેવામાં નથી અથવા આ વાતને સમજતું નથી. કાયદાકીય કોઈ રસ્તો છે એ દિશામાં આગળ જવાનો કોઈ આયોજન છે? એ અત્યારે કાયદાકીય દિશામાં વિચારવાના બદલે લોકસંપર્ક જ અમારી પ્રાથમિકતા છે. સૌથી મોટી અદાલત એ જનતાની અદાલત. જનતા જો એક જનતાને એક મોટી વ્યાપક જાગૃતિ આવે અને એમાંથી જો એક વિદ્રોહ પેદા થાય અને ઋત્વિજભાઈ જોશી અને જિજ્ઞેશ મેવાણી એના બદલે જનતાને જ હજારો લોકો પૂછે મારું નામ કેમ ડિલીટ થયું, મારા પડોશમાં માણસ ક્યાંથી આવી ગયો, આ તો રહેતો નથી અહીંયા, પેલા ઘરમાંથી 134 લોકો ક્યાંથી વોટ કરી ગયા, આ લોકો જ પૂછતા જાય, એનાથી ઉત્તમ કઈ નહીં. જિગ્નેશભાઈ, આ સાથે એક એવી વાત પણ વિચારવા જેવી લાગે છે કે ત્રણ પૂર્વ મુખ્યમંત્રીના દીકરાઓ ભૂતકાળમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હારી ગયા હતા. સમય સંજોગ અવસાર જે બન્યું હતું. હવે આટલા મોટા આયોજનો સાથે જાવશો તો કાર્યકર્તાઓની ફોજ પણ મોટી કરવાની ખૂબ જરૂર આવે છે. બિલકુલ તમે ક્યાંક તૂટો છો એ વાત સમજવી છે. ના, એના માટે તમારું સંગઠન સૂચન અભિયાન ચાલી રહ્યું છે આખા દેશમાં, જેની શરૂઆત ગુજરાતથી થઈ. કેટલા કાર્યકર્તાઓનો કઈ ટાર્ગેટ છે? હજારો લોકો, એક પણ બૂથ બાકી નહીં મૂકી. અમારો અટેમ્પ્ટ એ રહેશે દરેક બૂથ ઉપર પહોંચીએ, પણ દરેક જિલ્લા, તાલુકા અને મોહલ્લા કક્ષાએ તો પહોંચવાના છીએ. એનાથી પણ અમારે નીચે સુધી ઉતરીએ કે દરેક બૂથ ઉપર અમારા 50-100 માણસો સમર્થનમાં આવે, સહી ઝુંબેશમાં જોડાય, તો એનો રિયલ ઇમ્પેક્ટ આવે. મારો એફર્ટ તો એ જ રહેશે કે મેક્સિમમ લોકો સુધી રીચ આઉટ કરે. અંતિમ સવાલ, રાજ્ય સરકારમાં છેલ્લા કેટલા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની વાતો આવે છે, તમે તો ગાંધીનગર સચિવાલયમાં જાઓ છો, તમને લાગે છે કે આવું કંઈક થશે, કે થવું જોઈએ? માત્ર 17 મંત્રીઓ, ઘણા બધા ખાતા. એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પૂછ્યું. પણ તમે ધારાસભ્ય તો છો. ના, એ તો છું જ, પણ એના કરતાં બેટર એ છે કે તમે મને એમ પૂછો કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી સરકાર કેમ નથી કરતી, તો કહું કે લુચ્ચાઓ જેટલો નથી. અમે ખાલી એક વાત જોડવા માંગીશ હા, કે જિગ્નેશભાઈએ વાત કરી પ્રમાણે વડોદરા શહેરમાં પણ વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આપ સૌ જાણો છો મીડિયાના માધ્યમથી અમે આવેદનપત્ર આપીને લેખિત ફરિયાદ આપેલી છે. વડોદરાના જે 19 વોર્ડ છે કોર્પોરેશનના, એમાં વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 17 જે ડુપ્લિકેટ વોટર્સના પુરાવા સાથે અમે વડોદરા શહેરના કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું. આજ સુધી અમને એનો જવાબ મળ્યો નથી. સાથે સાથે જે એમનો પ્રશ્ન હતો, તો વડોદરા શહેરમાં ટોટલ 1200 બૂથ છે, જે 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર જે અમારું આ લોન્ચિંગ થયું છે સહી ઝુંબેશ, એમાં 3 ઓક્ટોબરે વડોદરા શહેરમાં પહેલા જ દિવસે 3 તારીખે એક સાથે 300 બૂથ પર કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો પોતાના બૂથમાં નીકળીને આ સહી ઝુંબેશનો કાર્યક્રમ આગળ લઈ જવાનો જી અલગ ના રાખો. આજે આ રીતે બોલવું છે. આજે આ તમારા સમયનો જ છે. બીએમપીસી ગ્રાઉન્ડમાં જે આંદોલન થયું એમાં પોલીસે કોર્ટમાં સમરી ભરવાની છે કે ભાઈ કે આંદોલન કરનારા કોણ છે, તોફાન કરનાર કોણ છે, અમને કંઈ ખબર નથી, કોઈ પકડાતા નથી. શું માનો છો? ભારતીય જનતા પાર્ટી સાથે હાર્દિક પટેલ મળી ગયા એટલે પોલીસને તોફાને નથી મળી ગયા એવું લાગે છે? એમાં તો કોઈ ડાઉટ જ નથી, પણ મહત્વનો સવાલ એ પણ છે કે વડગામ વિધાનસભામાં હું બીજી વખત ચૂંટાયો, એના મતદારોના એક સેટે, એક તબક્કાએ મને વોટ આપ્યા, બીજા એક વર્ગે નહીં આપ્યા. પણ જે ક્ષણે હું ચૂંટાઈ જાઉં છું એ પછી
મને વોટ નહીં આપનારા મતદારોનો પણ હું ધારાસભ્ય છું.